નમસ્કાર મિત્રો, 111 વર્ષ પછી ચાંદીના પગે ચાલશે શનિદેવ. કુંભ રાશિ વિશે 5 મોટી ભવિષ્યવાણીઓ. મિત્રો, અમે તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર 111 વર્ષ પછી શનિદેવ ચાંદીની પાયલ પહેરશે, જેની અસર તમામ 12 રાશિઓ પર પડશે. પરંતુ મિત્રો, કુંભ રાશિના લોકો પર તેની વધુ શુભ અસર થવાની છે. કુંભ રાશિના જાતકો પર શનિદેવ પોતાની વિશેષ કૃપા વર્ષે આવશે. મિત્રો, ચાલો તમને જણાવી દઈએ કે જ્યારે શનિ કુંભ રાશિમાંથી નીકળીને ચાંદીના અંગૂઠા મીન રાશિમાં ધારણ કરશે, ત્યારે કુંભ રાશિના લોકો માટે ભાગ્યના સિતારા ખુલશે. મિત્રો, આ સમય દરમિયાન શનિદેવની કૃપા થશે, તમારા જીવનમાં ફક્ત ખુશીઓ આવશે. મિત્રો, અમે તમને જણાવી દઈએ કે 111 વર્ષ પછી જ્યારે 29 માર્ચ 2025ના રોજ શનિ પોતાની રાશિ બદલીને ચાંદીના પગ પર ચાલશે. આ સ્થિતિ વર્ષ 2027 સુધી રહેશે. આ સ્થિતિથી કુંભ રાશિને સૌથી વધુ ફાયદો થશે. જ્યોતિષમાં શનિના રાશિ પરિવર્તનને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. મિત્રો, હાલમાં શનિ કુંભ રાશિમાં સ્થિત છે અને 29 માર્ચ 2025ના રોજ શનિ કુંભ રાશિમાંથી મીન રાશિમાં પ્રવેશ કરશે. જ્યારે શનિ તેની રાશિ બદલે છે ત્યારે એક અથવા બીજા પદ પહેરે છે. મિત્રો, અમે તમને જણાવી દઈએ કે શનિના 4 પગ છે. પહેલો પગ સોનાનો છે, બીજો ચાંદીનો છે, ત્રીજો તાંબાનો છે અને ચોથો લોખંડનો છે. મિત્રો, શનિની રાશિ પરિવર્તન સમયે જ્યારે ચંદ્ર શનિથી બીજા 5મા અને 9મા ભાવમાં હોય ત્યારે શનિ ચાંદીના ચરણોમાં ભ્રમણ કરશે તેવું માનવામાં આવે છે. જ્યારે શનિ 29 માર્ચ 2025ના રોજ તેની રાશિ બદલશે ત્યારે તે ચાંદીના પગમાં આગળ વધશે. આ સ્થિતિ વર્ષ 2027 સુધી રહેશે. આ જ સ્થિતિને કારણે કુંભ રાશિના લોકોના જીવનમાં આ દિવસોમાં શનિદેવની કૃપા રહેશે. મિત્રો, આપ સૌને વિનંતી છે કે આ વિડિયો અંત સુધી જુઓ, કારણ કે આ વિડિયો આપ સૌ કુંભ રાશિના લોકો માટે ખાસ બનવાનો છે. તો મિત્રો, વિડિયોમાં આગળ વધતા પહેલા ન્યાયના પ્રિય દેવતા શનિદેવ મહારાજનો જય જયકાર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડિયો લાઇક કરો અને શેર કરો, જેથી ભગવાન શનિદેવના આશીર્વાદ હંમેશા તમારા બધા પર રહે. મિત્રો, ચાલો જાણીએ 5 મોટી ભવિષ્યવાણીઓ વિશે. નંબર 1, કુંભ રાશિની પ્રથમ ભવિષ્યવાણી કહે છે કે 29 માર્ચ 2025માં જ્યારે શનિદેવ કુંભ રાશિમાંથી બહાર નીકળીને મીન રાશિમાં પ્રવેશ કરશે અને ચાંદીની પાયલ પહેરશે, ત્યારે કુંભ રાશિના લોકોને આ સમય દરમિયાન વિશેષ લાભ થશે. આ સમયગાળામાં તમને આર્થિક ક્ષેત્રે સફળતા મળવાની છે. મિત્રો, આ સમયે પૈસાનો પ્રવાહ સુચારુ રહેશે. મિત્રો, તમારા પૈસા વિના જે પણ કામ અટકેલું હતું તે પણ પૂરું થશે. આ 29 માર્ચ 2025મી તે સારું રહેશે, જેના કારણે તમે તમારી નાણાકીય સ્થિતિમાં જબરદસ્ત સુધારો જોશો. જો તમે કોઈપણ કાર્યમાં સફળતા મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છો તો માર્ચ 2025માં તમારું કાર્ય પૂર્ણ થઈ જશે, જેના કારણે તમારા ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે અને તમે તણાવ મુક્ત જીવન જીવશો. મિત્રો, તમારા વ્યવસાયને લઈને તમારા મનમાં જે પણ સમસ્યાઓ હતી તે સમસ્યાઓ હવે શનિદેવની કૃપાથી સમાપ્ત થઈ જશે. 2025નું માર્ચ મહિનો તમારા નાણાકીય ક્ષેત્રમાં ઘણા દરવાજા ખોલશે. જો તમે ઘણા મહિનાઓથી આયોજન કરી રહ્યા છો તો તે દરમિયાન તમે જે કાર્ય હાથ ધરશો તે માર્ચ 2025માં શનિદેવની કૃપાથી પૂર્ણ થશે. મિત્રો, તમને તમારા દરેક પ્રયત્નોમાં સફળતા મળશે. તમારે ફક્ત સખત મહેનત કરવાની જરૂર નથી. સાથોસાથ મિત્રો, અમે તમને જણાવી દઈએ કે શનિદેવની કૃપાથી તમને 2025ના મહિનામાં વેપારમાં આર્થિક લાભ થશે. જો તમે પાર્ટનરશિપમાં કંઈક નવું કરવાનું વિચારી રહ્યા છો તો આ સમયે તમારા માટે યોગ્ય નથી. મિત્રો, તમારો વિચાર બદલો. મિત્રો, ચાલો તમને જણાવીએ કે આ સમય દરમિયાન તમારું બેંક બેલેન્સ વધશે. તમે તમારા કામ પ્રત્યે વફાદાર રહેશો. કુંભ રાશિના જે લોકો શેર
બજારના ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેમને પૈસા કમાવવાની સારી તક મળશે અને સમય જતાં તમને સારી નોકરી પર મળી શકે છે. તે જ સમયે શનિદેવની કૃપાથી તમને તમારા મિત્ર તરફથી કોઈ મોટી મદદ પણ મળી શકે છે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ પર મજબૂત રહેશે. મિત્રો, જે મહિલાઓ આગળ વધવા માંગે છે તેમના માટે આ સમય ખૂબ ખાસ રહેશે. નોકરી અને વ્યવસાયમાં તેમની રુચિ છે. મિત્રો, શનિના ચાંદીના પગમાં પહેરવાથી તમને ચોક્કસ લાભ મળશે. નંબર 2, કુંભ રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે માર્ચ 2025માં જ્યારે ન્યાયપ્રેમી દેવ શનિદેવ ચાંદીના પગ પર ચાલવાનું શરૂ કરશે ત્યારે તમારી કારકિર્દી ખૂબ જ સારા પરિણામો લાવવાની છે. મિત્રો, આ સમયે શનિદેવ તમને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. મિત્રો, આ સમયે તમે તમારી કારકિર્દી અને વ્યાવસાયિક જીવન પર વધુ ધ્યાન આપવાના છો. તમે તમારા સપના પૂરા કરવાનો પ્રયાસ કરશો. સાથોસાથ મિત્રો, અમે તમને જણાવી દઈએ કે શનિની કૃપાથી માં 2025 તમારા માટે કોઈ રાજયોગથી ઓછું સાબિત થશે નહીં. શનિદેવ દરેક કામમાં તમારો સાથ આપશે જેના કારણે તમારા બોસ તમારી ખૂબ પ્રશંસા કરશે. કાર્યસ્થળ પર તમારી છબી અને પ્રતિષ્ઠા અકબંધ રહેશે. લગભગ દરેક જગ્યાએ તમારું વર્ચસ્વ જળવાઈ રહેશે. માર્ચ 2025નો મહિનો કારકિર્દીની દ્રષ્ટિએ ઘણો સારો છે. નંબર 3, કુંભ રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે મહિલાઓ માટે પણ 29-30મી માર્ચ 2025ની શુભ દ્રષ્ટિથી મહિલાઓ પોતાના કામની શરૂઆત કરી શકે છે. જો તમે પૈસા કમાઈ રહ્યા છો તો તમારા જીવનસાથી, પ્રેમ અને વિવાહિત જીવન વિશે વાત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરો તો આ માર્ચ 2025 તમારા માટે સારો રહેશે. તે શુભ રહેશે. મિત્રો, 29 માર્ચ 2025ના રોજ શનિદેવની કૃપાથી તમને તમારા બાળક તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. મિત્રો, એમ કહેવું ખોટું નહીં હોય કે માર્ચ 2025નો આ મહિનો કુંભ રાશિના લોકો માટે ખૂબ જ સારા પરિણામ આપી રહ્યો છે. નંબર 4, કુંભ રાશિની ચોથી ભવિષ્યવાણી કહે છે કે માર્ચ 2025માં કુંભ રાશિના લોકોને તમારા ઘરેલું જીવનમાં પણ સારા પરિણામ મળશે. શનિદેવની ચાંદીની પાયલ પહેરવી તમારા માટે ખૂબ જ સારું રહેશે જેના કારણે તમારું ઘરેલું જીવન પહેલા કરતાં સારું રહેશે. તમે એકબીજાને માન આપશો. પ્રેમ યુગલું આ સમયે લગ્ન કરવાનું નક્કી કરશે જેના કારણે પરિવાર પણ તમને સાથ આપશે. તમારા જીવનસાથી સાથે તમારી નિકટતા વધશે. નંબર 5, કુંભ રાશિનું પાંચમી ભવિષ્યવાણી કહે છે કે શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે આ સમયે ખૂબ જ સારું પરિણામ આપનાર છે. મિત્રો, શનિની શુભ દશાને કારણે પ્રગતિ થશે. તમારા જીવનના રસ્તાઓ ખુલવાના છે અને તમે તમારા સપના પૂરા કરી શકો છો. જે લોકો લાંબા સમયથી શિક્ષણ માટે વિદેશ જવાનું સપનું જોઈ રહ્યા છે તેઓનું સપનું આ દિવસોમાં સાકાર થઈ શકે છે. જે લોકો પરીક્ષાની તૈયારીમાં વ્યસ્ત છે તેઓને તેમની મહેનત પ્રમાણે સારું પરિણામ મળશે. શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે માર્ચ 2025 ખૂબ જ સારું રહેશે. મિત્રો, આ માહિતી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. મિત્રો, આ માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ જરૂરથી લખજો જેથી